सब मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના। હું બિલીમારથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પણ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આ તારીખ છે 24/1/2025 ને શુક્રવાર। પોષ વદ દસમ તિથિ છે। આજની દસમને પોષ દસમી તરીકે ઓળખવામાં આવે છે। આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે દસમ। આ દસમ તિથિ આજે સાંજે 7:25 પૂર્ણ થઈ જાય છે। આજે સાંજે 7:25 પછી જે બાળકનો જન્મ થાય એની એકાદશી ગણાશે। એકાદશીનો વ્રત વગેરે આવતીકાલે કરવાનું રહેશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે અનુરાધા। અનુરાધા નક્ષત્ર આજે સવારે 5:09 શરૂ થાય છે અને આવતીકાલે સવારે 7:08 પૂર્ણ થઈ જાય છે। આ ઘણું શુભ નક્ષત્ર છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે વૃદ્ધિ। વૃદ્ધિ યોગ આજે સવારે 5:07 શરૂ થઈ આવતીકાલે સવારે 5:09 પૂર્ણ થઈ જશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। આ વણિજ કરણ આજે સવારે 6:37 પૂર્ણ થઈ જાય છે। આજે સવારે 6:37 પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાશે। વિષ્ટિકરણની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે વૃશ્ચિક। વૃશ્ચિક રાશિની અક્ષર આવે છે ન નય। વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે। આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ વૃશ્ચિક રાશિ 26 તારીખે સવારે 8:27 પૂર્ણ થઈ જશે। ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ વૃશ્ચિક ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે। એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને જીવન સરળ બની જાય। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય। ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। મિત્રો, આજના દિવસે આજનું સુગન કરી લો, આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જઈ રહ્યા છે, કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, આજના દિવસે કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈના ત્યાં આજે લગ્ન પ્રસંગ હોય જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈની છઠ્ઠીની પૂજા હોઈ શકે, કોઈની આજે સગાઈ હોઈ શકે, કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય। હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે આજે જયારે પણ આવું કોઈ કામ કરવા માટે જાઓ છો તો આજનું સુકન કરીને જાઓ જેથી કરીને કામમાં સારી સફળતા મળી શકે તમને। એમ તો આજે શુક્રવાર છે, ઘરેથી નીકળો છો તો માસીને મોટી બહેનને વંદન કરીને નીકળો, નતર માતાને વંદન કરીને નીકળો। આજના દિવસે પત્નીને બહાર ફરવા માટે લઈ જવું જોઈએ, જેના લગ્ન થઈ ગયા હોય તે, જેના લગ્ન ન થયા હોય એ ભાઈઓએ બહેનોને ફરવા લઈ જવું જોઈએ। મોટી બેન નાની બેન હોય ને બહાર સારું સારું ખવડાવવું જોઈએ। જો તમારી બેન પણ ન હોય તો તમારા મિત્રને ફરવા લઈ જવું જોઈએ, મિત્રને સારું સારું ખવડાવવું જોઈએ। આ કર્મ કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે, લક્ષ્મીની પરમ કૃપા થશે। આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય જે આપણે હવે જોઈ લઈએ। આજે શુક્રવાર છે, શુક્રવારે સવારે 6 થી 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે બપોરે 12 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે। સાંજે 4:30 થી 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 9 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 12 થી આવતીકાલે મળસ્કે 4:30 સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં સારી સફળતા મળી શકે છે। પરંતુ મિત્રો, આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય, ખોવાઈ જાય તો ઘણા કષ્ટ બાદ મળવાની શક્યતા છે, માટે વસ્તુ સાચવજો। આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો ઉત્તમ ગણાય। આજના દિવસે કોઈ પણ ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ છે, કોઈ પણ પ્રકારની વસ્તુનું વેચાણ કરવું પણ શ્રેષ્ઠ છે। આજના દિવસે તમે જે કાર્યનો આરંભ કરો છો એ આરંભ કરવાથી તમને ઘણું શુભ ફળ મળે અને કઈ સારી ભેટ પણ મળી શકે છે તમને, અને તમારું ધાર્યું થવાથી તમને કામ કરવાની ધગસ પણ વધશે, તમારું સન્માન પણ જળવાય છે। અને આજના દિવસે તમે જો ભાગીદારી કરો છો કોઈની સાથે, કોઈ પાર્ટનર બનાવો છો તો આ જીવન તમારી સાથે વફાદારી કરશે। ખાસ કરીને જે લોકો લગ્ન માટે જીવન સાથીની શોધ કરતા હોય એ લોકોને જો આજે કોઈ જીવન સાથી સારો મળી જાય છે આખી જિંદગી વફાદારી નિભાવશે। આજના દિવસે વિદેશ માટેનો ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ, કોઈ નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ છે। આજે કોઈ પણ પ્રકારની ખરીદી કરવી હોય, હીરા માણેક મોતી સોનું ચાંદી કપડા અન્ન જમીન મિલકત પ્રોપર્ટી લાંબા સમય સુધીનું સુખ પ્રાપ્ત થાય એવી વસ્તુની ખરીદી કરવા માટે પણ આજનો દિવસ શ્રેષ્ઠ રહેશે। આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ સરસ દિવસ છે। આજે
વાહન મિલકત લેવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આજના દિવસે નવા વસ્તુ દરેક જણે ધારણ કરી લેવા છે. નવા વસ્તુ ધારણ કરવાથી તમારામાં એક સર્જન શક્તિ આવે, નવું બનાવવાની, નવું કાર્ય કરવાની શક્તિ પ્રેરણા પ્રાપ્ત થાય છે. જે લોકો રાજકારણમાં હોય એ લોકો જો આજે નવા વસ્તુ ધારણ કરે છે તો 5માં પૂછાય છે અને લોકોની વચ્ચે તમારી સારી વાતો થઈ શકે છે. આજે નવા વસ્તુ દરેક જણાએ ધારણ કરવા છે. તમારા મિત્રની પણ ઉન્નતિ થાય છે. એવા આજનો દિવસ છે. ખાસ કરીને જે લોકો ઇન્ડસ્ટ્રીઝને લગતા કામકાજ કરતા હોય, મોટી મોટી ફેક્ટરી વાળા હોય, એ લોકો જો નવા વસ્તુ ધારણ કરે છે આજે એ લોકોમાં એક નવી સર્જન શક્તિ આવે છે. એના કારણે એ લોકો નવું ડેવલપમેન્ટ કરી શકે, નવી વસ્તુનું ઉત્પાદન પણ કરી શકે છે. આજે ખેડૂત ભાઈઓએ પણ નવા વસ્તુ ધારણ કરવા જોઈએ. સર્જન કરવું એટલે કઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું એટલે ખેતીવાડી માટે પણ એ શ્રેષ્ઠ રહેશે. આવું બધું જે ફળ છે આજે મળસ્કે 5:09 થી લઈ આવતીકાલે સવારે 7:08 સુધીમાં તમને મળે. આજે લગ્ન માટેના મુહૂર્તોનું જોઈ લઈએ. આજે લગ્ન માટે મુહૂર્ત આપેલો છે. આજનો દિવસ સરસ છે. આજે જીવનસાથી મળી જાય તો શ્રેષ્ઠ છે. આજે વાસ્તુ માટે કોઈ મુહૂર્ત નથી આપ્યું, કળશ મૂકવા માટેનું પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું અને ખાત મુહૂર્ત માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યું. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસનમ માસોત્તમ બ્રહ્મ પવિત્ર પૌષ માસે શુભ કૃષ્ણ પક્ષે દશમ્યાયામ ભૃગુવા સર્વિતાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभ फल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે. એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું. જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ
पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम। હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम। હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ। આરોગ્ય વાળા બોલવાનું છે જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ, એમ તો દરેક જણા જ બોલવાનું છે। બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम। હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये। પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે। હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું, અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું, પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે, અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ। एतानि गंध पुष्प धूप दीप नैवेद्य तांबूल दक्षिणा प्रदक्षिणा सहित ऋणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियदान न मम। पाणी मूकी देवानुं, पाछुं पाणी लेवानुं, पूजन अर्चन ब्रह्मार्पणमस्तु। नीचे जमीन पर पाणी मूको, एमां आंगળી ઘસી કપાળમાં તિલક કરી દો, કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં, ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો, અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી। પ્રાર્થના કરી દો, જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો। જય શ્રી તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।